ગતરોજ સુરત શહેરમાં આપના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા અમરેલીની દીકરીને ન્યાય ન અપાવી શકવાનું જણાવી જાહેરમાં માફી માંગી પોતાની જાતે પોતાને પટ્ટા માર્યા હતા, જે બાદ હવે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પણ અમરેલી દીકરીના મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે। અમરેલીના લેટરકાંડ બાદ પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે ત્યારબાદ એ દીકરીને મારવામાં આવે તે વાતથી માથું શરમના મારે નીચે ઝૂકી જાય છે હોવાનું વસોયાએ જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે પાટીદાર સમાજના તમામ નેતાને હાકલ કરતા કહ્યું હતું કે આપણે જો આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થા તેમજ રાજકીય પાર્ટીમાં રહેવાનો કોઈ જ પાટીદાર નેતાને અધિકાર ન હોવાનું તેમણે જણાવ્યું હતું। અમરેલી લેટરકાંડ બાદ પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ રાત્રે 12 વાગે પકડીને લઈ જાય, એનું જાહેરમાં સરઘસ કાઢે અને પોલીસ સ્ટેશનની અંદર એ દીકરી નિર્દોષ છે એ પોલીસને ખબર હોવા છતાં પણ પોલીસ એને મારે અને એના વિરોધની અંદર ગોપાલ ઇટાલિયાએ રાજકીય આગેવાન તરીકે, પાટીદાર સમાજના આગેવાન તરીકે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ। મેં પહેલે જ દિવસે ટીવી ડિબેટમાં કીધું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય છે। મારે પાટીદાર સમાજના સૌ આગેવાનોને કહેવું છે કે જો આ દીકરીને આપણે ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થાઓ આપણા સમાજની છે, એ સામાજિક સંસ્થાઓમાં કે રાજકારણમાં રહેવાનો મને કે કોઈ પણ પાર્ટીના આગેવાનોને અધિકાર નથી। આપણે સૌએ રાજકારણના ખેસ ખીતીએ ટીંગાડીને પાટીદાર સમાજના દીકરા છીએ, પાટીદાર સમાજના આગેવાન છીએ અને પાટીદાર સમાજે તમને ને મને ખભે બેસાડ્યા છે। મિત્રો, એટલા માટે સમાજમાં મુઠ્ઠી ઉકેરા દેખાય છે, પણ સમાજ માટે કાંઈ નહીં કરી તો આ સમાજ જે દી ખંભા ઉપરથી ઉતારી દેશે ને ત્યારે ટચુકડા નાના થઈ જશું। મારી સૌ આગેવાનોને સામાજિક સંસ્થામાં એ ખોડલધામ હોય કે સરદાર ધામ હોય કે ઉમિયા ધામ હોય, સૌના આગેવાનોને પણ વિનંતી છે કે રાજકીય શરમ ભરવાનું બંધ કરી અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવવું જોઈએ। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।